સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે, જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભા યોજવા માટે પહોંચ્યા હતા। પંચમહાલમાં વાઘજીપુરા ગામે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ। ગુજરાત જોડો અભિયાન હેઠળ આમ આદમી પાર્ટીએ આ જનસભા યોજી હતી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ સભામાં હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે સંબોધન કર્યું હતું। આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે। અહીંયા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ગામડામાં શિક્ષકો કરતા દારૂના અડ્ડા વધારે છે તેવો કટાક્ષ પણ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો। પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો, એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપતી હતી જનતા। વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી એક નવો વિકલ્પ, નવો પક્ષ, નવી દિશા, નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા થન ગણી રહ્યું છે। વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા કરતા પણ ઓછી છે, આવું મેં મારી નજરે જોયું। તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે, અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપ વાળા જાહેર કરે। એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટ્ટાવાળા કોણ છે, કોણ છે ને વેઠ કોણ ઉતારે